અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકવાદીઓ ઝડપાયા છે। ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરિક હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે। આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે આતંકવાદીઓ। વિગતો મળી રહી છે આ 4 આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે। હાલ તો આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક હોવાનું પણ સમગ્ર વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। આ આતંકવાદીઓ આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ ખાતે તપાસ કરતા આતંકવાદીઓ ઝડપાયા। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા, શું વિગતો? અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓને ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। ગુજરાત એટીએસ દ્વારા બાતમી મળી હતી કે 4 આતંકીઓ અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને તેની બાતમીના આધારે ત્યાં સર્ચ કરતા આ 4 શંકાસ્પદ વ્યક્તિ જે મળી આવ્યા હતા, જે પોતે આઈએસઆઈએસના જે આતંકી હોવાનું ખુલ્યું હતું અને શ્રીલંકાથી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો આજે બાતમીના આધારે આ 4 ઇસ્લામિક જે આતંકીઓ જે છે તેઓની ધરપકડ કરી છે। તેઓ અમદાવાદ શા માટે આવી રહ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ તેઓ ક્યાંથી આવી રહ્યા હતા, તેમની પાસેથી શું શંકાસ્પદ વસ્તુ છે તેને લઈને ગુજરાત એટીએસ હાલ તેઓની પૂછપરછ કરી રહી છે। આ 4 આતંકીઓ સાથે કોઈ કનેક્શન છે કે નહીં અને અમદાવાદમાં આવવા પાછળના કેવા કારણો છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે તાજેતરમાં જ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને સાથે અનેક સ્કૂલોમાં પણ બોમ્બથી ઉડાવી દેવાના જે મેલ આવ્યા હતા તેમાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે। ત્યારે આ શંકાસ્પદ 4 આતંકીઓ જ્યારે એરપોર્ટ ઉપર આવી રહ્યા હોવાની માહિતી મળતા તેઓ ઝડપાતા અનેક શંકાઓ અત્યારે ઉભી રહી છે। ખરેખર તેઓની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું કે શું છે તે તમામ કારણોને લઈને હાલ ગુજરાત એટીએસ દ્વારા 4 આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, આ 4 આતંકવાદીઓ છે તે ક્યાંના છે, તેમની પાસેથી કોઈ હથિયારો મળી આવ્યા છે કે કેમ, સમગ્ર મામલો શું છે? કારણ કે એક બાદ એક જે સમાચારો પણ મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બોમ્બ મૂકવાના સમાચારો કે પછી કોઈ ઈમેલ મારફતે ધમકી ભર્યા મેસેજો આવી રહ્યા છે ને તેની જ વચ્ચે આ 4 લોકોની ધરપકડ। હા જી, ચોક્કસ એ પ્રકારે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું હતું। તાજેતરમાં જે સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી અને એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી પાછળ જે મેલ કરવામાં આવ્યા છે ત્યાં પાકિસ્તાનનું કનેક્શન હોવાનું ખુલ્યું હતું। આ જે કનેક્શનની સાથે ગુજરાત એટીએસ સતત સર્વેલન્સ કરી રહી હતી। ટેકનિકલ એનાલિસિસના આધારે આ જે 4 આતંકીઓના કનેક્શન સામે આવી રહ્યા હતા ને જે પોતે અમદાવાદ એરપોર્ટ ઉપર કોઈ ગુનાની અંજામ આપવા માટે આવી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે હાલ તો ગુજરાત એટીએસે તેઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે। સૌથી મહત્વની બાબત એ આવી રહી છે સામે કે હજુ સુધી ગુજરાત એટીએસ દ્વારા તેઓની પાસેથી કોઈ વિસ્ફોટક સામગ્રી, હથિયાર કે કોઈ અન્ય કોઈ કારણ જપ્ત કર્યા છે તેનો ખુલાસો થયો નથી, પરંતુ ટૂંક સમયમાં જે ગુજરાતના ડીજીપી દ્વારા 4 આતંકીઓની સંડોવણી સાથે આઈએસઆઈ સાથેના કનેક્શન અને તેઓ અમદાવાદ શા માટે આવી રહ્યા હતા અને અન્ય કોઈ આતંકીઓ અત્યારે અમદાવાદ પહોંચી ગઈ છે કે અન્ય કોઈ શહેરોમાં કે રાજ્યમાં ટાર્ગેટ હતો કે નહીં, તેવા તમામ જે મુદ્દે હાલ તેઓની પૂછપરછ કરીને મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।